બધાની જવાબદારી બની. તો તમે એની ટાઈમ હું હોવ કે ના હોવ, તમે અડધી રાતે બી આવીને બાળકોને પ્રેમ આપી શકો છો, એમને વાલ આપી શકો છો, એમને ગાઈડન્સ આપી શકો છો, કારણ કે આપણા બધાની જવાબદારી. અને હૃદયપૂર્વક હું તમારો આભારી છું. ખરેખર આનંદ થાય છે કે ભાઈ આજના સમયમાં બી માનવતા ક્યાંક જીવે છે. હૃદયથી હું તમારો આભાર. તમારો મિત્રો, આજે અમે આવ્યા છે આપણે સોનગઢના માનવતા જાગૃતિ ટ્રસ્ટ, જે મારા પિતાનું ઘર તરીકે જાણીતું છે, એટલે કે અનાથ આશ્રમ, જ્યાં આપણે નાના ભૂલકાઓ રહે છે. નમસ્કાર મિત્રો, હું માનવતા જાગૃતિ ટ્રસ્ટમાંથી તાપી જિલ્લા પ્રમુખ આશિષ પ્રજાપતિ. આજે મને જણાવતા આનંદ થાય છે કે માનવતા જાગૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત પિતાશ્રીનું ઘર અનાથ આશ્રમ જે સોનગઢ સ્થિત ચાલે છે, ત્યાં આગળ વહેલાથી આજે આપણી વચ્ચે જૂના ભાઈ સોનગઢના છે. અને અહીંયા આજે પિતાશ્રીનું ઘર આશ્રમની અંદર આવેલા જે બાળકોને મદદરૂપ થવા માટે, અને આજે ઘણું બધું ફ્રૂટ અને ચોપડા લઈને એ બાળકોને બહુ મજા પડવાની છે. તો આપણે એક મજાનું તાલીમ પાણીને અભિવંદન કરીશું. હું નવબેને શબ્દો ના કહી શકે. મને પણ અહીંયા ખૂબ આનંદ થયો બાળકોને મળીને, નાના ભૂલકાઓને. પોતે આશીષભાઈ આપણે અહીંયા ઘરનો પ્રોબ્લેમ છે તો પણ આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે. આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને એનો બાળકોને મદદ કરી છે. જેમ કોઈ નથી પછી કઈ એવા લોકોની મદદ કરી કે જેઓને આગળ બાજુ જોવા આવે. આજે આપણે આવ્યા છીએ સોનગઢના મારા પિતાશ્રીનું ઘર એટલે કે અનાથ આશ્રમ, જે આપણે નાના ભૂલકાઓ તમે જોઈ શકો છો. આનું કોઈ આગળ પાછળ જોવા કોઈ નથી, પણ આપણા આશીષભાઈ છે જે આ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે, માનવતા જાગૃત ટ્રસ્ટ. આશીષભાઈનો પ્રોબ્લેમ છે તો પણ એવો આ ગામ ઘરમાં આગળ જોડે છે, એટલે હું તેમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ ભૂલકાઓનો પણ કે મને અહીંયા આવવાનો મોકો મળ્યો. આશીષભાઈ, ફરી વાર આવશો. આપણે પણ આવી રીતે જે આ ભૂલકાઓનો તેમાં બીજા લોકોની મદદ કરી છે, જેથી આપણે લીધે કોઈ બીજાના કેસ પર શીખવા લે. આપણા સમાજના બાળકો છે ત્યારે આપણાથી વિખુટા થયેલા છે, પણ આપણી જવાબદારી બનાવી છે જાગૃત નાગરિક તરીકે. બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત થશે તો આપણા દેશનું ભવિષ્ય સુનિશ્ચિત થશે. હવે એ દિશામાં એક પ્રયત્ન છે ને એમાં મદદરૂપ થવા માટે તમે આ એટલા માની લો ભગવાને તમને મોકલાવીએ, અને એ બદલ માનવતા જાગૃત ટ્રસ્ટના આશ્રમ પરિવાર આપણું હૃદયપૂર્વક આભાર માને છે. સોમનાથજી છે અને એમના બહુ વિનંતી કરીશ કે તમે પણ બાળકો માટે માનવતા જાગૃતિ પિતાશ્રીનું ઘર જેવું તમે કામ કરી સાહેબ, બહુ તમને નહીં થશે, કેમ કે એક બાળકને સંભાળવાનું બહુ મુશ્કેલ છે. તમે 10 બાળકને સંભાળતા છો હે ને. તો મારે તો કેવું છે કે તમારે સારી રીતે ભણવાનું, અગાડી વધવાનું, અને જે કે જરૂરિયાત છે અમે પૂરી પાડશું. અમારાથી જેટલી વસ્તુ છે, ચોપડા છે, બોલપેન છે, પેન્સિલ છે, તમને અઠવાડિયામાં કે 2 અઠવાડિયામાં મળતા રહીશું. તમારે મહેનત કરવાની. હા ને દીકરાઓ, ભણવા માટે તમારે અગાડી મહેનત કરવાની છે ને. ભણશો ને આવાજ ના આવ્યો, ભણશો નથી આવાજ ના આવ્યો, મજા નહીં આવતી. પૂરો ભણશો, થોડી મજા આવી જાય. એટલે તમારે ભણવાનું, બરાબર ને, ભણી અગાડી વધવાનું, કે જેથી તમે પણ કોઈકને મદદરૂપ બની શકો, બરાબર ને. એટલે સારી રીતે ભણવાનું અમારી બધી કોશિશ અમે જરૂર કરશું. ને બાળકોના જે શું છે કે ચંપલ લેવા કોના નથી, ચંપલ સાહેબ ને કહી દેજો, એટલે કોન્ટેક્ટ કરી લેજો સાહેબ, કે જેથી ચંપલ છે કે જરૂરિયાત વસ્તુ કોઈ નહીં, જેને કે કપડાની જરૂરત હોય તો તમે કહી દેજો, એનું જરૂરથી મદદ કરશું. હે ને સાહેબ, થેન્ક યુ. સરસ્વતી બોલતા બંને બાવલી મેઘના આ બંને બહેનો છે. આ બસ એમાં લઈએ આગળ
બધા તો બેવું શ્રી હા 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 એ બાજુ નિશાળ Oh, someone bisa. Udi. Jangan buat karo. ચલો બધા નામ બોલ ગામનું નામ બોલ પણ ઘણું મસ્ત બોલતા હા આપે બાજુ નામ કીધે મારું નામ આર્યન આર્યન ની ચિઠ્ઠી પડી ગઈ કઈ દે હા માટે મોગો ઉપર ડાન્સ કરું છું જઈએ તો બધાની જવાબદારી બની તો તમે એની ટાઈમ હું હોવ કે ના હો તમે અડધી રાતે બી આવીને બાળકોને પ્રેમ આપી શકો છો એમને વાલ આપી શકો છો એમને ગાઈડન્સ આપી શકો છો કારણ કે આપણા બધાની જવાબદારી અને હૃદયપૂર્વક હું તમારો આભારી છું ખરેખર આનંદ થાય છે કે ભાઈ આજના સમયમાં બી માનવતા ક્યાંક જીવે છે હૃદયથી હું તમારો આભાર તો અમારે તમારો માનવો છે વાહ ભાઈ વાહ મજા આજે તો લો બેટા એક એક કિલો આપો કે જમવા ટાઈમ થશે વાહ ભાઈ વાહ આપણે હજુ છે પછી આમાં હા નોટબુક જ છે એની કાપી દે નોટબુકો તમે એક એક આપી દો અને હાથમાં આપી દો તમે ઉભારો અને ફોટો પાડી લઈએ બરાબર છે તમારી મસ્ત એક પેજ નોટ બનાવો અને આપણે હું તમને મોકલાવું છું ટેમ્પલેટ બની બરાબર છે એટલે તમે એના બી વાયરલ કરજો એક એક જ આપો અત્યારે જેમને જરૂર પડશે માફી બેટા એક એક પકડીને આમ બેસી જાઓ સીધી પકડીને હાથમાં પેન્સિલ રબર સંચો સાચી રાખવાનો શૂટિંગ ચાલુ હા. ઘરની અંદર ઘણી જગ્યાઓ કોઈ મકાન આવે ભાડેથી આપવાનું પડે મને તમે જણાવજો જેથી છોકરાઓ રમી બી શકે અત્યારે શું મારી બધું